લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, મહાસુદ બીજ, રવિવાર, તારીખ 11/2/2024. મિત્રો, આજના સૂર્ય ઉદયનો સમય સવારે 7:16 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:32. આજની ચંદ્ર રાશિ છે કુંભ અને આજનું નક્ષત્ર છે સતતારા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં વડીલોની ઈચ્છાને માન આપશો તો વધુ સારા પરિણામ લઈ શકશો. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે કુંભ અને આજના જન્મેલા બાળકો શારીરિક રીતે નબળા રહેવાની શક્યતાઓ ખરી. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે ધંધાકીય કામોમાં કોઈક નવા માણસની સાથે જોડાવાનું થાય, નવી ઓળખાણ થાય જે આપણા માટે કામની હોય. આજે રવિવારના દિવસે તમારું આયોજન હોય કે ભાઈ આવનારા અઠવાડિયામાં કઈ રીતે કામ આગળ વધારવા, એની પર ખાસ ધ્યાન આપજો. આજે વારસાગત સંપત્તિને લગતી વાતચીત કુટુંબના સભ્યો સાથે થઈ શકે છે ને એ પ્રશ્ન તમારો હલ પણ થઈ શકે છે. વૃષભ રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં સારી સફળતા મળતી દેખાય છે. મિત્રો, આજે સામાજિક કામમાં ખૂબ સારા તમારા જે પ્રયત્ન છે એના પરિણામ રૂપે તમને બહુ સારી સફળતા મળે. આજે રોકાણ અંગેના કામોની વિચારધારા પણ આજે તમારે નક્કી કરવાની છે ને એ બાબતમાં આગળ વધવાનું છે. પણ મિત્રો, આજે એક નાનકડી વાત યાદ રાખજો, આજે વાણીનો ઉપયોગ વિચાર કરીને પછી કરવાનો છે. મિથુન રાશિવાળા માટે આજે માન સન્માન વધતું દેખાય છે. મિત્રો, આજે છે ને તમારા મનની વાત કોઈને કહેવા માટે અચકાતા નહીં. તમારા મનની વાત કોઈની સામે મૂકવામાં સંકોચ નહીં રાખતા, તો તમને આજે સારી સફળતા મળે. આજે પ્રિયજન સાથે વિતાવેલો સમય યાદગાર બની શકે છે. કર્ક રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય. આજે નાણાકીય યોજનાઓમાં સારી સફળતા મળે. નાણાકીય બાબત સુધારવા માટે કરેલા પ્રયત્નમાં સારી સફળતા મળે. તે સિવાય સામાજિક પ્રશ્નોનું ખૂબ સારું નિરાકરણ તમે લાવી શકો ને દાન પુણ્યનો ખૂબ સારો લાભો મળે. સિંહ રાશિવાળા માટે આજે ધનનો ખર્ચ વધતો દેખાય. આજે મિત્રો, મનમાં એક ઉચાટની પરિસ્થિતિ જોવા મળે અને આના કારણે આપણે ન કરવાનો ખર્ચ કરી શકીએ છીએ. આજે વારસાગત પ્રશ્નોમાં જો કોઈ તકલીફ હશે તો એમાં સારું નિરાકરણ આવે. અને જે લોકો નોકરી કરે છે એ લોકોને આજે બઢતી બદલી બંને સંભાવનાઓ નકારી ન શકાય. કન્યા રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત ખૂબ સારા સમાચારથી થઈ શકે છે અને આ સમાચાર આકસ્મિક હોય, અણધાર્યા હોય અને શુભ હોય. આજે કોઈ સારી ખુશીની ક્ષણો, મિનિટો આપણા જીવનમાં જોડાઈ શકે. મિત્રો, આજે કાર્યક્ષેત્રમાં થોડુંક ધ્યાન કેન્દ્રિત કરજો. આજે આરોગ્યની બાબત પણ થોડું સાવધાન રહેવું જરૂરી છે. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસ આખો કામથી ભરેલો, વ્યસ્તતાથી ભરેલો. આજે સાંજના છેડે માનસિક થાક લાગવાની શક્યતાઓ પણ નકારી ન શકાય. આજે કોઈક માંગલિક કાર્યનું આયોજન કરીએ, આપણી પોતાની અંગત સમસ્યાઓ પર ધ્યાન આપીએ. મિત્રો, આજે મૂંઝવણમાં વધારો ન થાય એની કાળજી ખાસ રાખજો. વૃશ્ચિક રાશિવાળા માટે પણ આજે આવકમાં વધારો થતો દેખાય. આજે ધંધામાં અને સામાજિક વાતાવરણમાં, કૌટુંબિક વાતાવરણમાં ખૂબ સારા
સાથ મળતા દેખાય છે અને આ સાથ સહકારથી આજે આપણા કામમાં સફળતાઓ મળે અને સફળતાઓ મળવાથી આપણે ખૂબ સારા વાતાવરણમાં આજનો દિવસ પસાર કરી શકશું. આજે છે ને આપણે નહીં બોલવાનું, આજે આપણે આપણા કામને બોલવા દેવાનું, તો સારા પરિણામ અવશ્ય પ્રાપ્ત થાય. ધનરાશિવાળાએ આજે બચત વેડફાઈ ન જાય એનું ધ્યાન રાખવાનું. પોતાના ધંધાકીય કામમાં સંપૂર્ણ ધ્યાન આપીને આગળ વધવું જરૂરી દેખાય. આજે અંગત સંબંધોમાં ખૂબ સારી મીઠાશ આવે ને એનાથી તમારા જીવનમાં એક અલગ પ્રકારનો આનંદ છવાઈ જાય. મકર રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં સફળતા, પણ મિત્રો આપની નાણાકીય પરિસ્થિતિ બદલાય નહીં, ખર્ચાઓ વધે નહીં, એનું ધ્યાન અવશ્ય રાખજો. આજે સામાજિક સંબંધોમાં મીઠાશ વધારજો. ક્યાંય પણ મીઠી વાણીનો ઉપયોગ કરીને આગળ ચાલશો તો ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થાય. કુંભ રાશિવાળાએ આજે વાદ વિવાદથી એક અંતર રાખવાનું છે. ઘણું બધું છેટું રાખીને આપણે વાદ વિવાદથી ચાલવાનું છે. મિત્રો આજે રાઈનો પહાડ બને એવી વાત આજે બની શકે, તો એની પર ધ્યાન અવશ્ય આપજો. આજે કોઈ પણ પ્રકારનો નાણાકીય વ્યવહાર ખૂબ સાચવીને કરવો. મીન રાશિવાળા માટે આજે દિવસ સારો. જૂના પડતર પ્રશ્નોનો નિરાકરણ આજે આપણે લાવી શકીએ. આજે પોતાની વ્યવહાર કુશળતાથી આવા પડતર પ્રશ્નોમાં પોતાનું મનનું ધારેલું પરિણામ આપણે મેળવી શકીએ. અને મિત્રો આજે કાર્યમાં સફળતા મળવાથી ગૃહસ્થ જીવનમાં પણ સંવાદિતતા આવતી દેખાય છે. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું રાશિફળ. હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો આપણા જગતમાં એવું કહેવાય કે ભાઈ આપણી જમીન કરતાં પણ સમુદ્ર મોટો છે, બરાબર. પણ આ સમુદ્ર નાનો ક્યારે થઈ જાય? જ્યારે મ અક્ષરની આગળ કાનો લાગે ને ત્યારે આ સમુદ્ર પણ નાનો થઈ જાય. સમજણ પડી તો એ છે માં, બરાબર. માના વાલ પાસે સમુદ્ર નાનો છે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો ઘણી વખત માણસો પેલું ભાંગ છે, શરાબ છે, એવા કેફી પીણાઓ પીએ છે અને નશામાં ચૂર થઈ જાય છે. હવે આવું કંઈ થાય ને ત્યારે જો નશો ઉતારવો હોય ને તો ખજૂરને પાણીમાં મસળી નાખવાના, અને એ પાણી આપણે જો નશો જેને કર્યો જેને પીવડાવીએ તો ચોક્કસ રીતે એનો નશો ઉતરે. તો મિત્રો હવે સમય થયો છે આજનો ઉપાય. આજે છે ને આપણે એવું જીવન જીવવાનો પ્રયાસ કરવાનો છે કે ગઈકાલનું દુઃખ અને આવતીકાલની ચિંતા એની વચ્ચેથી નીકળી જવાનું છે. ગઈકાલની ચિંતા નથી કરવાની, આવતીકાલની ચિંતા નથી કરવાની, વર્તમાનની ચિંતા કરીને આજનો દિવસ પસાર કરી લેજો. અને મેં કીધું ને, ગઈકાલનું દુઃખ અને આવતીકાલની ચિંતા વચ્ચેથી પસાર થઈ જાય ને એનું જ નામ જિંદગી. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.